तो स्वागत है हमारे ये डूबे हुए होम के व्लॉग में। यानी कि हमारा घर डूब चुका है पूरी तरह। हम पूरी तरह एक ही मकान में फंस गए हैं। आप खुद देख लीजिए, ये देखो पूरा परिवार हम डूब चुके हैं इस वक्त। और कुछ तकलीफ नहीं है ज़्यादा, सब इसलिए हम आपको आगे आगे दिखाते हैं। वीडियो में प्लीज़ जुड़े रहिए और लाइक करिए और दूसरों को शेयर भी कीजिए। और ये बारिश वाले दिनों में गहरे गहरे जगह पे जाइए मत, जहाँ तबीयत आपकी सेफ रहे, खाना पीना सही मिले, वहाँ आप ठहरिए और वीडियो पूरा ज़रूर देखिए। એટલા માટે જ છે ને બધા બીજા પાણેજુના માટે મેં આ તમારા મામાએ અને આરસીએ અને વ્લોગ અત્યારે ચાલુ કર્યો અને આમ ઘરની પોઝિશન તો જાઓ તમે, એ રાજા રજવાડા જેવી કરી દીધી। એટલે ક્યાંય છે ને બહાર જ નીકળવા જેવું છે નહીં અત્યારે હાલમાં। અને બધું આજે આડાવરું તમને બધું વ્યૂ પણ બતાવી દઉં, હાલો ને તમને, કેમ કે મારા કહેવાથી તો કોઈ ભરોસો કરે નહીં। ચાલો ચાલો તમને બતાવી દઉં બધું। જો જો તો આ બધી છે ને ઘરની હાલત છે। આ પાણીના બધા છે ને ઉનાળામાં બધા પાણી પાણી કરતા, હવે છે ને મારો ભાઈ કોઈ પાણી હાટું ક્યાંય છે ને ડોખાવાનો એ નહીં। જ્યાં બેસન કમ્પ્લેટ ભરાઈ ગઈ, આ ગોળો ભરાઈ ગયો, આ સંભૂરી ભરાઈ ગઈ, આ ભરાઈ ગયું, આ ભરાઈ ગઈ। આ તો તમે જો, આ તો તમે જો, આખું ફર્યું તો ભરાઈ ગયું। ફળામણા હા ફરિયામાં તમે જો કરો, હા એને લાંબે ફલાણ કરીને મામાએ મારી દોટ। હવે આમાં છે ને તમને કહું ક્યાંય જવા જેવું છે નહીં। આમાં નીકળ્યા તો બધાને ને ગોબા ઉપડી જવાના છે ભાઈ। સારું અમારે તો એને જબલે જબલા દેખાય। સારું આ જબલા ઘડીક આમ આથમણી બાજુથી પવન આવે તો ઘડીક આમ ઉગમણી બાજુ જબલો જાય, અને સારું આમથી પવન આવે તો આ બાજુ જબલો જાય। આમાં કરવું શું, આમાં જાવું ક્યાં? હા મામાની મોજ। હા વરસાદ અત્યારે ને ભાઈ બધાનો મામો થઈ ગયો। આ ભાણેજોને ક્યાંય નહીં કરવા જ નહીં દે ને ભલા માણસ। તો જો અહીંથી હું પણ અહીં જારીની પાછળથી વિડીયો બનાવું, આમ ધીમે ધીમે કરીને। એક તો ઘરના કંઈ નીકળવા ના દે, જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે। બીજા નંબરમાં મામો કે મારો વારો। ભાઈઓ બહેનો આમાં છે ને ક્યાંય નીકળતા નહીં, નકર તમારા છે ને કપડાં બપડાં બધું જોઈ પલળી જવાનું હે। આ જબલા કોઈને લેવા છે 2-3 રૂપિયા કિલો? સારું આ 2-3 રૂપિયા કિલો કોઈ જબલા રાખતું હોય ને સારું, ફાક્યું નો તો થાય, ટેન્શન ફાક્યું નો તો જાય। હો હજી તો લીધા જ રાખે છે, લીધા જ રાખે। ઘરનું તો તમને બતાવી જેવું જ નથી। સારું હાલો ને કોઈ બતાવી દઉં, તમારા જેવું ક્યાં થવું મારે। ને આપણી ગાડી 3466 એ બિચારી ને બસંતી કોરાટમાં આમ આડાવડી ઘૂમરા મારતી ને બ્લોગ બનાવતી ને, જે પાણી જાય એમ કહું તમને કહું હળવે કે પાણીની પલાણ કર્યા હો। અને હવે ધીમે ધીમે કંકુ પગલિયું કરતા હે ને પાણી દેવતા જાય છે ઘરની અંદર। પબ્લિક બધી થઈ ગઈ આમ પરેશાન। અહીંયા છે નહીં ને કાંઈ કિંમતી સામાન, છે તો ખરી સામાન તો છે, સારું એને રાખવું ગયા, અહીં રાખી ગયા। એ હા છે કિંમતી સારું। ત્રણ વસ્તુ કામની હે, 5 વાગી, બાકી તો ભલાનું બધું પતતું હોય, હમણાં બધું હળી જવાનું। ક્યાં નીકળ હે અંદર કરી જાઓ, અંદર કરી જાઓ। એમાં છે ને
બાકી શું છે ખાલી એક જ ઓસડી લેવાની. તમને તો હમણાં કંકુ પગલાં પડવાના છે. અહીંયા મામો આવે, અહીં પધારો પધારો, અહીંયા ઘરમાં આવી જાઓ, પ્રવેશ કરો, તમારું સ્વાગત છે. આજથી તમારું સ્વાગત કરે છે. આવું આવું, શરમાતા નહીં. જળ દેવતા, હે જળ માતા, જળ પિતા, તમારા શરણ પસ્ત કરી લઈએ. બધા દર્શન કરી લેજો મિત્રો. અમારા ઘરમાં જળગંગેનો પ્રવાસ થઈ ગયો. એ આ ભીંડું નીકળી આવ્યું મારી પાસે. એક તો અમારે છે ને ભીંડાવને હાચા વાઘરા લાગે. ભીંડાવને ટપ 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 ટપ. હા, તમારી પાસે ભીંડા ઉગે. જ્યાં રેખ રમવાને ને ખાલી આટલી જગ્યા રહ્યા. બસ આમાં ને આમ તેમ કરીને બસ આખો દિવસ કાઢી નાખવાનો. લ્યો આમાં શું છોકરા દુઃખી થાય. જો લ્યો આ બેસી ગયા. આ એમના માટે ગાડી. હાલો આખું સળગ ઘી આખો મોબાઈલ 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 મૂક. મોબાઈલ બાજરાનું બાસકું મૂકું. હા, બાજરાનું બાસકું અહીં મૂકું. અહીંયા ટીપો એને ડાઉન થઈ જાય. અહીંયા મૂકી દે. હા, વ્યવસ્થિત ગોઠવી દીધી. એટલી થઈ જાય, આવી પોઝિશન થઈ જાય. જો એક ઓસરી બાકી રહે અને એક રૂમ બાકી રહે. જરૂરી સામાન હતો ને બધો હાંચવાઈ ગયો. આમ તો જો તમે, આમ તો જો એટલી વાર સુધી તમને હે ને બધો વિડીયોનો કન્ટેન્ટ ને બધું બતાવ્યા બહારતા તમે જો. આ હા હા, આ જળબંબા કાર થઈ ગયું યાર. એટલી વાર વિડીયો તમે જોયો ને હવે છેલ્લે તો તમે જો. આ હા હા, આ માયા કહેવાય ભાઈ. આ માયા કહેવાય. જો તો ખરી આ 2 લાખનો છકડો રિક્ષા, 2-2.5 લાખ રૂપિયા અત્યારે હાલમાં કિંમત છે આ છકડાની. જો તો ખરી કેમ પાણીમાં હે ને તારે જો ધબધબાટીને બહાટી બોલી ગઈ. હા જો એટલે પાણી થઈ ગયું. કેટલું પાણી થયું? 1 ફૂટની નજીક પાણી થઈ ગયું. ને મજા આવશે ને હવે બાકી કન્ટેન્ટ બનાવવાની. તો ચાલો હવે આજનો વ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી નાખીએ. પાછા ફરી મળીએ કંઈક બીજા નવા વ્લોગમાં. અને આપણે છે ને બીજા રામદેવભાઈ કરીને આવી ગયા. વાઘેલા રામદેવ યુટ્યુબ પર થઈ જોયો સામે દેખાય. ધીમે ધીમે કરતાં પલાણ માંડવા આવી ગયા છે અને આરસીની મુલાકાત લેવા માટે આવી ગયા છે. તો ચાલો હવે આપણે આ વિડીયો છે ને આપણે અહીંયા પૂરો કરીએ. પાછો કંઈક ફરીથી મળીએ નવા એવા કન્ટેન્ટમાં. જય દ્વારકાધીશ ને મહાદેવ હર. તમે તમારા બધા સૌની મિત્રોને છે ને સેફટી રાખજો. આવા પાણીના આડાવરા વાતાવરણમાં નીકળો તો. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.